વડોદરામાં પોલીસે ઇન્ટરનેશનલ ઓનલાઈન ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। અકોટા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા અને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વિદેશી નાગરિકોને લોન અપાવવાની લાલચ આપી પ્રોસેસિંગ ફીના નામે 150 થી 200 જેટલા ડોલર વસૂલતા હતા। એટલું જ નહીં, ગ્રાહકોના ડેબિટ કાર્ડ, સીવીવી નંબર અને બેન્કિંગ સંબંધિત ગુપ્ત માહિતી મેળવી ઓનલાઈન છેતરપિંડી પણ આચરતા હતા। પોલીસના દરોડા દરમિયાન 7 મોબાઈલ ફોન, 8 લેપટોપ, વાઈફાઈ, રાઉટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારાના માર્ગદર્શન હેઠળ એલસીબીએ આ ગુનો નોંધી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। ફ્લેટ છે એની અંદર આવું કોલ સેન્ટર ચાલતું હતું એ બાબતે અમારી પાસે માહિતી હતી, જેમાં અત્યારે હાલ કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને અલી રસુલ સૈયદ કરીને 4 ઇસમોની મેં ધરપકડ કરી છે। આ લોકો આ ફ્લેટમાં પોતાના લેપટોપ્સ અને બીજા ગેજેટ્સ રાખી અને કોલ સેન્ટરમાં કોલિંગ કરી અને અમેરિકામાં કોલ કરતા હતા અને આખી ફેક કોલ સેન્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડીનું કામ કરતા હતા। એ બાબતે ધ્યાન આપતા અમે લોકોએ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી